ટેકનોલોજી જે આપણે અહીંયા ડેવલપ કરી છે અને બનાવી છે. હવે જે પ્રોડક્ટ લોન્ચ થવા જઈ રહી છે, જે આપણે નેશનલ લેવલે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, અને સાથે સાથે ટૂંક સમયની અંદર આપણે વર્લ્ડ લેવલે પણ આપણી પ્રોડક્ટ અહીંયાથી ગુજરાતથી એક્સપોર્ટ કરવાના છીએ. તો આ વ્હીકલ ની અંદર આપણે જે ઈવી ની અંદર વાત કરીએ તો જે બાઇક અમે બનાવી રહ્યા છે એની જે રેન્જ છે એ 250 કિલોમીટરની અમે રેન્જ આપી રહ્યા છે, જે મોટરસાયકલની અંદર ફર્સ્ટ છે કે જે આટલી સારી રેન્જ આપી રહ્યા છે. સાથે સાથે જે ચાર્જિંગ આપણે આપી રહ્યા છે, તો મોસ્ટલી આપણે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર નિર્ભર રહેવું પડે છે ઇલેક્ટ્રિક વ્હીકલને ચાર્જ કરવા માટે. તો અમે જે બાઇક બનાવ્યું છે એની અંદર ચાર્જર જ અમે ઇનબિલ્ટ અંદર ફિટ કરી દીધું છે. તો એના લીધે શું થશે કે તમારે વ્હીકલ જ્યારે ચાર્જ કરવું હોય તો ક્યાંય પણ તમારે 15 એમ્પિયર પ્લગ ઉપર તમે તમારું વ્હીકલ ચાર્જ કરી શકશો. તો તમે ગમે ત્યારે તમારું વ્હીકલ ચાર્જ તમે કરી શકશો. અને જ્યારે બાઇક બનાવ્યું છે તો આપણું ગુજરાતની જનતા, આપણી દેશની જનતાને ધ્યાનમાં રાખીને ઇકોનોમિકલી દરેક વ્યક્તિને પરવડે અને ખૂબ જ સારી રીતે આપણે ઈવી રિવોલ્યુશન લાવી શકીએ. ધીમે ધીમે આપણે પેટ્રોલ પરની નિર્ભરતા ઘટાડી શકીએ એ રીતને ધ્યાનમાં રાખીને આખું બાઇક આપણે ડિઝાઇન કરેલું છે. કેટલા રૂપિયા માર્કેટમાં મળે? તો આ બાઇકની જે શરૂઆતની પ્રાઇસ છે 1,25,000 રૂપિયાથી બાઇક આપણું ચાલુ થશે માર્કેટ.